બોલો હવે રાતોરાત નોટબંધી કરીને મોદી સાહેબે કીધું કે લાઈનમાં લાગો, તો આપણે સૌ લાઈનમાં લાગ્યા. નમસ્તે ટ્રમ્પ કરાવીને દેશમાં કોરોના ફેલાવી મોદી સાહેબે કીધું કે હવે થાળી વગાડો, એટલે આપણે સૌએ થાળી વગાડી. હવે મોદી સાહેબ એવું કહી રહ્યા છે કે દેશ આર્થિક સંકટમાં છે, એટલે કરકસર કરો. તમે 1 વર્ષ સુધી સોનાના દાગીના ખરીદવાના નહીં, વિદેશોમાં પ્રવાસ કરવાનું નહીં, ઘરેથી બહાર જમવા જવાનું નહીં, હરવા ફરવાનું ટાળો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, વર્ક ટુ હોમ કરો, ડીઝલ પેટ્રોલ બચાવો, સાથે સાથે ઘરમાં પણ જે તેલ વાપરો છો એમાં પણ બચત કરો. ટૂંકમાં આપણને કરકસર કરવા માટેની મોટી લિસ્ટ આપી દીધી છે આ મોદી સાહેબે. અને પોતે સોમનાથ, જામનગર, વડોદરામાં રોડ શો કરો તો એમાં પેટ્રોલનું પાણી નથી થતું. પછી એર શો કરો, શું એમાં ઈંધણનો ધુમાડો નથી થતો કરોડો રૂપિયાનો? તમારા સોમનાથના સમારોહમાં લોકોને ભેગા કરવા માટે 2000 બસો તમે દોડાવી આખા ગુજરાતમાંથી, તો શું એમાં પેટ્રોલનો ધુમાડો ન થયો? તમે પ્રજાને સલાહ આપો છો કે વિદેશ જવાનું ટાળો અને પોતે 5 દેશોની વિદેશ યાત્રામાં જઈ રહ્યા છો ઠંડીમાં લહેર કરવા, કારણ કે અહીંયા તો બહુ જ ગરમી છે ને બાપા. રાહુલ ગાંધીએ તો માર્ચમાં જ તમને ચેતાવી દીધા હતા કે ઇકોનોમિક ક્રાઇસિસ છે, એના વિશે કંઈક વિચારો. જુઓ राहुल गांधी શું કહી રહ્યા છે. शिफ्ट करने की लड़ाई चल रही है, उससे हमारी इकोनॉमी को जबरदस्त नुकसान होने वाला है. स्टॉक मार्केट का आपने देख लिया, यूएस डील साइन कर दी है मोदी जी ने, तो बहुत जबरदस्त चोट लगने वाली है देश को. लगता है वेस्ट एशिया का जो मामला है, क्या वो जरूरी नहीं है क्या? फ्यूल प्राइस, इकोनॉमिक डेविस्टेशन, ये जरूरी नहीं है क्या? तो ये जनता की इश्यू है, इसको हम जरूरी मानते हैं, इस पे हम डिस्कशन चाहते हैं. प्राइम मिनिस्टर का जो पूरा कॉम्प्रोमाइज हुआ है, जो उन पर ब्लैकमेल किया जा रहा है, वो सवाल उठेगा तो उसको डिस्कस नहीं करना चाहते. आपने देखा प्राइम मिनिस्टर भाग गए, पार्लियामेंट हाउस से भाग गए. જોયું. અને રાહુલ ગાંધીએ તેમના ટ્વીટમાં કીધું છે કે આ નસીહત કે ઉપદેશ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નાકામી છે. વાત કડવી છે પણ સાચી છે.